ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં પેટા ચૂંટણીની અત્યારે હાલ માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કપરાડા ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી આપણી સાથે મોજૂદ છે. શું છે નેતાજીનો મૂડ, તેમની પાસેથી જાણીશું. જીતુભાઈ, આ વખતે ભાજપમાં તમારો પ્રવેશ થયો છે અને ફરીથી ઉમેદવારી નોંધાવી. કયા એવા મુદ્દાઓ છે જેને લઈને આપ વોટ માંગવા આગળ? મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર મને સૌથી મોટા મુદ્દા અમારો જે પાણીનો પ્રશ્ન હતો, પાણીનો પ્રશ્ન સરકારે મને હલ કરી આપ્યો છે. 586 કરોડની યોજના મંજૂર કરી આપી છે, અસ્ટોલ યોજના. મારા વિસ્તારની અંદર લાઇટના પ્રશ્ન હતા. અત્યારે જ સમગ્ર કપરાડા વિધાનસભાની અંદર 12 જેટલા સબસ્ટેશનો મંજૂર કર્યા. અમારી સૌથી મોટી સમસ્યા એક સિંચાઈની છે અને તે છે મહારાષ્ટ્ર પેટર્નના પાઝર તળાવ ટાઈપની જે સિંચાઈની યોજના છે એની મારી માંગ છે સરકાર પાસે. અને મુખ્યત્વે અમારે આ વિસ્તારની હાલની જે સમસ્યા એ રસ્તાઓની છે. મુખ્યમંત્રી સડક યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, કાચામાંથી પાકા રસ્તા જે બનાવવાના છે એ અમારી સૌથી મોટી સમસ્યા છે. બાકી નાની મોટી જે જરૂરિયાત છે એ સરકારની યોજના થકી કામ થઈ શકે છે. બિલકુલ. હવે તમે ફરીથી એક વખત મેદાને ઉતર્યા છો. પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હવે ફરીથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી. કયા કયા વિસ્તાર છે એમાં પ્રવાસ કરી રહ્યા છો અને કેવો રિસ્પોન્સ ફરીથી? મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર 7 જિલ્લા પંચાયત કપરાડાની છે, 2 જિલ્લા પંચાયત પારડીની અને 2 વાપીની છે. ટોટલ અમારી 11 જિલ્લા પંચાયત છે. હાલ અમે ઘોટણ જિલ્લા પંચાયતનો પ્રવાસ કરી રહ્યા છીએ. સૌથી મોટો સવાલ એ આવે છે કે પેટા ચૂંટણી માટે જવાબદાર કોણ? જીતુભાઈ ચૌધરી ખરા? પેટા ચૂંટણીની પ્રક્રિયા છે. ચૂંટણીની પ્રક્રિયાની અંદર રાજીનામું આપ્યું, રાજીનામું આપીને નવેસરથી ચૂંટણી થાય એ ચૂંટણીનો પ્રક્રિયાનો ભાગ છે. ભાજપે વાયદો આપ્યો હતો કે ફરી ટિકિટ મળશે. કઈ રીતે, કયા પરિબળો કામ લાગી ગયા આપને ફરીથી ભાજપમાં જે અત્યારે ઉમેદવારી નોંધાવી રહ્યા છો? મારા કોઈ પરિબળો નથી. મારે જે વિસ્તારની અંદર હું 18 વર્ષથી, મને કોંગ્રેસે 4 વખત ટિકિટ આપી, પાર્લામેન્ટની પણ ટિકિટ આપી છે. હું કોઈ કોંગ્રેસનો દોષ નથી કાઢતો, પણ મારા વિસ્તારના જે 100% ગ્રામ્ય વિસ્તાર છે એ વિસ્તારમાં મારે કામ કરવા હોય તો મારે સત્તાધારી પાર્ટી સાથે રહેવા પડે એ પરિસ્થિતિ હતી, એટલે મારે રાજીનામું આપવું. અચ્છા, તમારો જે વિસ્તાર છે એ ખેડૂતો સૌથી વધારે છે. ખેડૂતો કેટલા ખુશ છે અને હવે જીતી જશો તો કઈ રીતે કામ કરશો એમના માટે? આ વિસ્તારની અંદર 100% ખેડૂતો છે, પણ નાના ખેડૂતો અને શ્રીમંત ખેડૂતો છે. એ લોકોને હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર જે અનેક પ્રકારના નવી યોજના, અત્યારે 7 પગલા ખેડૂત યોજના જાહેર થઈ, કિસાન સન્માન નિધિ યોજના, ઘણી બધી યોજનાઓ સરકારે દાખલ કરી છે. એનાથી મારા ખેડૂતો ખુશ છે. અચ્છા, 2.5 વર્ષ થઈ ગયા સરકારમાં, તમે પણ ધારાસભ્ય રહી ચૂક્યા. હવે ફરીથી 2.5 વર્ષ માટે તમે ચૂંટણી લડી રહ્યા છો. જીતી ગયા તો કયા પ્રકારના કામો હશે આપની પાસે? મારો મુખ્ય મુદ્દો છે, મારા વિસ્તારની અંદર સૌથી જરૂરિયાત રસ્તાઓની છે. રોજગારી તો ધીમે ધીમે ડેવલપ થાય છે. રોજગારી તો સમગ્ર દેશની સમસ્યા છે. હું કપરાડાની વાત નથી કરતો, પણ મારા કપરાડા વિસ્તારની અંદર નાની મોટી સિંચાઈ અને જે રસ્તાની જે જરૂરિયાત છે આવતા દિવસોમાં એ મારે પૂર્ણ કરવાની લક્ષ્યાંક છે. જીતુભાઈ, આક્ષેપ ખૂબ જ થતા હોય છે કે જીતુભાઈ પક્ષ બદલ્યો છે, પૈસા માટે બદલ્યો છે, રૂપિયા લઈને ગયા છે, એવો આરોપ સતત થઈ રહ્યા છે. સચ્ચાઈ શું હશે? તમને ખબર છે કે મધ્યપ્રદેશમાંથી જ્યોતિરાજ સિંધિયા જે હજારો કરોડની મિલકત ધરાવે છે તે ગયા હતા. શું એ પૈસા લઈને ગયા છે? એ પૈસા લઈને જવાની વાત કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી, એ મુદ્દો પકડી લે છે. બિલકુલ. તો કેમ ચર્ચાઓ આ રીતે કોંગ્રેસ ચર્ચા કરવી, મીડિયાની અંદર ચર્ચામાં આવવું એ એમનો વિષય છે. બિલકુલ. એબીપી અસ્મિતા અત્યારે તમારી સાથે સંકલ્પ લે, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કને લઈને જીતુભાઈ કઈ રીતે સંકલ્પ લેશે? સોશિયલ ડિસ્ટન્સ અમે અમારા સાથે જ અમે માસ્ક રાખીએ છીએ. જ્યાં પણ જઈએ છીએ, ઓટલા મિટિંગ, નાનકડી મિટિંગ કરી, અમે બધાને પહેલાં તો અમે માસ્ક પહેરાવી દઈએ છીએ. ના હોય તો, આમ તો લોકો પાસે હોય જ છે, ગામડાની અંદર પણ છતાં ના હોય તો અમે માસ્ક એમને એક નાનકડી પ્રતિજ્ઞા હું જીતુભાઈ પાલન કરીશ એ રીતે જાહેર જનતામાં. હું જાહેર જનતા માટે વિનંતી કરું છું કે હું સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટેનું પ્રતિજ્ઞા લઉં છું. બિલકુલ. જીતુભાઈ ચૌધરી કપરાડા વિધાનસભાના તેઓ ભાજપના ઉમેદવાર છે અને અત્યારે ફરીથી મેદાને ઉતર્યા છે. ભાજપે તેમને ટિકિટ આપી છે અને હવે મુદ્દાઓ ઘણા છે. લોકોની આશા અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે. જો કે જીત હાંસલ કર્યા બાદ
કઈ રીતે કયા પ્રકારના વિકાસના કામો કરે છે તેના ઉપર સૌની નજર હશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, કપરાડા.